ડાયમંડ સિટી સુરત ફરી એકવાર લાલ બત્તી સમાન કિસ્સાથી ધ્રુજી ઉઠ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। વરાછા જેવા શિક્ષિત વિસ્તારમાં એક એવી હોસ્પિટલ ઝડપાઈ છે જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું રેકેટ ચાલતું હતું। શું છે સમગ્ર મામલો, ચાલો જોઈએ આ વિડીયોમાં। સુરત જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન અહીં જે જોવા મળ્યું તે ચોંકાવનારું હતું। હોસ્પિટલના બેડ પર 3 મહિલાઓ મળી આવી જેઓ ગેરકાયદે ગર્ભપાત કરાવવા માટે અહીં આવી હતી। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે। એ જે સંચાલક છે રામ ગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યું હતું એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે। ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા। એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ જે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે। અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો। પહેલા શું નામ હતું, અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું। એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાળા કારોબારનો માસ્ટર માઇન્ડ છે રામ ગોપાલ ખંડેલવાલ। આશ્ચર્યની વાત તો એ છે કે રામ ગોપાલ કોઈ ડોક્ટર નથી પણ માત્ર એક ફાર્માસિસ્ટ છે। કોઈ પણ ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ વગર આ શખ્સ પોતે જ મહિલાઓના જોખમી ઓપરેશન કરતો હતો। આ તેની પહેલીવારની ધરપકડ નથી। 2025માં પણ તે સિવાય હોસ્પિટલ નામે આવું જ રેકેટ ચલાવતો ઝડપાયો હતો। જેલમાંથી બહાર આવતા જ તેણે નામ બદલીને ફરી આ જ ધંધો શરૂ કરી દીધો। સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર રેડ પાડી અને લાઈવ ડોક્ટર તો નથી પણ ફાર્માસિસ્ટને પકડી અને FIR કરવામાં આવી છે। સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હીન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે। એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો છે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે। એ વિસ્તારના
ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમની જવાબદારીમાં આવશે. તો આજે અમે એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોતની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવા, તમે શું કરતા હતા, તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા. જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે. માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ, કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી. તંત્ર સજાગ છે અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય, હજી સુધરવાનો સમય છે. સરકાર કોઈ પણને બક્ષવાની નથી. એ આ સંદેશો નહીં પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઘટના સામે આવતા જ પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ આકરા પાણીએ થયા છે. તેમણે આ નરાધમ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસે PCPNDT એક્ટ હેઠળ ગુનો નોંધી હોસ્પિટલને સીલ મારી દીધું છે અને ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે. જે તે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે. આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય. માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ. સુરત જેવા પ્રગતિશીલ શહેરમાં દીકરા અને દીકરીના ભેદભાવમાં આવા ગેરકાયદે કૃત્યો થતા રહે તે સમાજ માટે શરમજનક છે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતના આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.